નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરીશું કે એસબીઆઈ બેંક, પંજાબ નેશનલ બેંક અને બેંક ઓફ બરોડા, જેને પણ એસબીઆઈ બેંક ખાતામાં અને પંજાબ નેશનલ બેંકમાં જેને ખાતું છે બેંક ઓફ બરોડામાં, તે ખાતા ધારકો માટે સારા સમાચાર 2026માં આવ્યા છે. તો તમારા ખાતામાં રૂપિયા 1 લાખ સુધી જમા થશે. તો 1 લાખ રૂપિયા જમા કઈ રીતે થશે તે આ વિડીયોમાં આપણે જાણીએ, અને તમે પર્સનલ લોન પણ વિશેની આ વિડીયોમાં આપણે બધી માહિતી આપવાના છીએ. તો તમે અમારી ચેનલમાં નવા હોય તો ચેનલમાં લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલ નોટિફિકેશન ઓન કરી દેજો, જેથી અમારો વિડીયો સૌપ્રથમ તમને પહેલાં પહોંચી જાય. અને તમે કયા જિલ્લામાંથી વિડીયો જોઈ રહ્યા છો તે વિડીયોમાં કમેન્ટમાં લખી દેજો. તો આ વિડીયોમાં આપણે સંપૂર્ણ માહિતી લેશું કે 1 લાખ રૂપિયા કઈ રીતે મળશે અને પર્સનલ લોનની વિશેની બધી માહિતી આ વિડીયોમાં આપણે જાણીશું. તો વિડીયો ચાલુ કરીએ. તો વાત કરીએ તો નવા વર્ષ 2026ની શરૂઆત પહેલાં જ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા એટલે કે એસબીઆઈ અને પંજાબ નેશનલ બેંક એટલે કે પીએનબી અને બેંક ઓફ બરોડા બીઓબી ખાતા ધારકો માટે મહત્વપૂર્ણ સમાચાર આવી રહ્યા છે. બેન્કિંગ ક્ષેત્રના અહેવાલ અનુસાર આ 3 મુખ્ય જાહેર ક્ષેત્રની બેંકોના ગ્રાહકોને સરળતાથી રૂપિયા 1 લાખ રૂપિયા સુધીની વ્યક્તિગત લોન મેળવી શકે છે. મહત્વપૂર્ણ વાત એ છે કે એસબીઆઈ, પીએનબી અને બેંક ઓફ બરોડા આ વ્યક્તિગત લોન માટે ઓનલાઈન અરજી કરવી પહેલાં કરતાં વધુ સરળ અને ઝડપી બની શકે છે. જો આગળ વાત કરીએ તો એસબીઆઈ પર્સનલ લોન 2026માં સંપૂર્ણ વિગત જાણીએ. તો એસબીઆઈમાં તમારે જો ખાતા ધારકો છો તમે એસબીઆઈમાં, તો તમારે પર્સનલ લોન કઈ રીતે લેવી? તો એસબીઆઈ પર્સનલ લોન ભારતમાં સૌથી વિશ્વસનીય અને લોન વિકલ્પોમાંથી એક છે. 2026માં એસબીઆઈએ તમને ડિજિટલ સેવાનો વધુ વિસ્તૃત કરી છે. આગળ વાત કરીએ તો એસબીઆઈ પર્સનલ લોન હાઇલાઇટ. આગળ વાત કરીએ તો એમાં લોનની રકમ 25,000થી 1 લાખ અને જરૂરિયાત મુજબ વધુ, એટલે કે તમે લોનની રકમ 25,000થી 1 લાખ રૂપિયા સુધીની લઈ શકો છો. તેનો વ્યાજદરની વાત કરીએ આપણે તો લગભગ 10%થી શરૂ થાય છે. આપણે ત્રીજું વાત કરીએ તો એનો કાર્યકાળ શું છે? તો 12થી 60 મહિના છે. તેનો કાર્યકાળ 12થી 60 મહિના છે. આગળ વાત કરીએ કોલ લેટર તો નહીં, અનસુરક્ષિત લોન છે. આગળ વાત કરીએ તો અરજી કરવાની રીત, યોનો એપ અને ઓનલાઈન બેન્કિંગ અથવા શાખા. જો અરજી કરવાની રીત એક છે, તમારે યોનો એપ એક એપ્લિકેશન આવે, તમે પણ એમાંથી લોન લઈ શકો છો અથવા અરજી કરી શકો છો. અને ઓનલાઈન બેંકમાં પણ તમે શાખામાં પણ જઈ કરી શકો છો લોનની પ્રક્રિયા. એસબીઆઈ ખાતા ધારકો હવે તેમના મોબાઈલ પરથી યોનો એપ પર્સનલ લોન દ્વારા લોન મેળવી શકે છે. આગળ વાત કરીએ આપણે તો પીએનબી પર્સનલ લોન 2016 અને વિશ્વસનીય એટલે વાત કરીએ તો પંજાબ નેશનલ બેંક. આગળ વાત કરીએ તો પંજાબ નેશનલ બેંક તેના ગ્રાહકોને ઓનલાઈન તાત્કાલિક વ્યક્તિગત લોન પણ આપે છે. પીએનબીએ લોન મંજૂરી ઝડપી બનાવવા માટે ડિજિટલ પ્રક્રિયા સુવ્યવસ્થિત કરી છે. આગળ જો એમાં વાત કરીએ આપણે તો પીએનબી પર્સનલ લોનની સુવિધાઓ. પહેલું વાત કરીએ તો લોનની રકમ 50,000થી 1 લાખ રૂપિયા સુધીની લોન મળશે. જો તમારે લોન લેવી હોય પંજાબ નેશનલ બેંકમાં તો 50,000થી 1 લાખ સુધીની તમે લોન લઈ શકો છો. એનો વ્યાજદરની વાત કરીએ તો ગ્રાહક પ્રોફાઇલ પર આધાર રાખે છે, એટલે કે તો એનો કેટલા ગ્રાહક જૂના છે, કઈ રીતના ગ્રાહક છે, તે ગ્રાહક પ્રોફાઇલ પર આધાર રાખે છે. આગળ વાત કરીએ તો ચૂકવણીની વાત કરીએ તો સરળ ઈએમઆઈ વિકલ્પ છે. આગળ વાત કરીએ તો ઓનલાઈન અરજી કરો, એટલે કે તમારે ઓનલાઈન અરજી કરવી હોય તો પીએનબી વન એપ અથવા નેટ બેન્કિંગ દ્વારા તમે ઓનલાઈન અરજી કરી શકો છો. આગળ વાત કરીએ તો પીએનબીના જૂના ગ્રાહકોને ઘણીવાર પૂર્વ મંજૂર લોન ઓફર પણ મળે છે, એટલે કે પંજાબ નેશનલ બેંકના જે ઘણા બધા જે છે તે જૂના જે છે ગ્રાહક, તેને પૂર્વ મંજૂર લોન પણ ઓફર આપવામાં આવે છે. આગળ વાત કરીએ તો આપણે બેંક ઓફ બરોડાની વાત કરીએ તો પર્સનલ લોન વર્લ્ડ એપ તરફથી ઇન્ટરેસ્ટ લોન આપવામાં આવે છે. બેંક ઓફ બરોડા એ તેની બેંક ઓફ બરોડા વર્લ્ડ એપ દ્વારા એટલે કે બીઓબી વર્લ્ડ દ્વારા લોન પ્રક્રિયાને સંપૂર્ણપણે ડિજિટલાઇઝ કરી દીધી છે. ખાતા ધારકો હવે તેમના ઘરેથી રૂપિયા 1 લાખ સુધીની વ્યક્તિગત લોન મેળવી શકે છે. એટલે કે તમે બેંક ઓફ બરોડા વર્લ્ડ એપ કરીને છે, તમે એપ ડાઉનલોડ કરીને ખાતા ધારકો છો તમે, તો ઘરે બેઠા તમે 1 લાખ રૂપિયા સુધીની વ્યક્તિગત લોન મેળવી શકો છો. આગળ વાત કરીએ એમાં તો બીઓના પર્સનલ લોનના ફાયદા, એટલે કે
બેંક ઓફ બરોડાના પર્સનલ લોનના ફાયદા. લોનની રકમ 50,000થી 1 લાખ રૂપિયા સુધીની તમે લોન લઈ શકો છો. બીજું વાત છે તો વ્યાજ દર લગભગ 10.50% શરૂ થાય છે અને તાત્કાલિક મંજૂરી મળે છે અને મોબાઈલ એપથી અરજી કરવાની સુવિધા. બેંક ઓફ બરોડા એપ લોન ખાસ કરીને એવા ગ્રાહકો માટે ફાયદાકારક છે જેમને તાત્કાલિક પૈસાની જરૂર હોય. એમાં આગળ વાત કરીએ તો SBI બેંક, પંજાબ નેશનલ બેંક અને બેંક ઓફ બરોડા પર્સનલ લોન માટે ઓનલાઈન અરજી કઈ રીતે કરવી. તો આ વિડીયોમાં આગળ જાણીએ આપણે. તો જો તમે પર્સનલ લોન 2026 માટે ઓનલાઈન અરજી કરવા માંગતા હો તો નીચે આપેલા પગલાં અનુસાર ઓનલાઈન તમે કરી શકો છો. તો કયા તે પગલાં છે તે જાણીએ. તો પહેલું જે છે તમારી બેંકની સત્તાવાર એપ્લિકેશન અથવા વેબસાઇટ પર જઈને મુલાકાત લો. એટલે કે તમારી કોઈ એપ્લિકેશન છે, બેંક ખાતા ધારકો છે તે એપ્લિકેશન ડાઉનલોડ કરો અથવા વેબસાઇટ પર જઈને મુલાકાત લો. બીજું વાત છે તો પર્સનલ લોન વિભાગની પસંદગી કરો. એટલે કે તેમાં પર્સનલ લોન એટલે કે પોતાની લોનનો વિભાગ આવે તે પસંદ કરવાનો રહેશે. ત્રીજું જે છે તે લોનની રકમ પસંદ કરો. 1 લાખ સુધીની મર્યાદા રહેશે. એટલે કે તમારે કેટલી લોન લેવી છે, એક કે 50,000 લેવાની કે 75,000 તે તમારી રકમ પસંદ કરવાની રહેશે. આગળ વાત કરીએ તો આધાર કાર્ડ, પાન કાર્ડ અને મૂળભૂત વિગતો ભરવાની રહેશે. પાંચમું વાત કરીએ તો OTP અને eKYC પૂર્ણ કરો. OTP દ્વારા તમે વેરિફિકેશન કરો અને eKYC પૂર્ણ કરવાનું રહેશે. છઠ્ઠું વાત કરીએ તો લોન મંજૂરી પછી રકમ સીધી તમારા ખાતામાં જમા થશે. એટલે કે તમારી લોન મંજૂર થઈ જશે અને રકમ સીધી તમારા બેંક ખાતામાં જમા થશે. તો મિત્રો તમને આ વિડીયો પસંદ કેવો આવ્યો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. જય હિન્દ, જય ભારત.